લખ્યું છે શેર કરવા માંગશે. સરસ, ગુડ. ચાલો એમને માઇક આપો એટલે એ શેર કરે. બીજા કોણ શેર કરવા માંગશે? એટલે હાથ ઊંચો કરે એટલે એકવાર એ સારું બોલી લે એટલે તરત જ તમને માઇક પહોંચાડીએ. બીજા કોણ કરવા માંગશે? યસ, તમે બોલો ત્યાં સુધીમાં. આજે હું સાંભળો બધા. હું ધવલભાઈ પછી કરજો વાંધો. આજે સવારે થોડુંક લાઉડ બોલજો. હા, આજે સવારે ખેતરમાં ગયો. હું નોકરીની સાથે સાથે ખેતીવાડી પણ કરું છું રાઈટ. માણસો દ્વારા, અને મારો ભાઈ પણ એમાં મદદરૂપ થાય છે, અને બધા જોડે જ અમે કરતા હોઈએ. સંયુક્ત પરિવાર છે મારો. તો હું 23 તારીખે અમદાવાદ ગયો હતો. બંસી ગીર ગૌશાળા છે ત્યાં. હા, ખ્યાલ છે. ગોપાલભાઈ સુતરિયાની. ત્યાંથી એક ઓર્ગેનિક ખેતી માટે એ લોકો એક બોટલ ફ્રી આપે છે, ગૌકૃપા અમૃતમ. હું લાવ્યો હતો. એટલે એનું 200 લીટર દ્રાવણ બનાવવાનું હતું. એટલે મેં ગઈકાલે હર્ષદને કીધું હતું કે ભાઈ 200 લીટરનું ડ્રમ ભરી દેજે. એને ભરી પણ કાઢ્યું હતું. બાજુમાં બીજું ખેતીવાડીનો કચરો પડ્યો હતો, એટલે ભેગો કર્યો છે એને ટ્રેક્ટરથી. તો હું અત્યારે ગયો તો એની અંદર એ કચરો પણ પડેલો હતો. એ કચરો હતો એટલે પાંદડા હતા સુકાઈ ગયેલા બટાકાના. બરોબર. મને તો પહેલાં એમ થયું કોને એટલી સમજણ નહીં પડતી હોય કે આ કરવા. મેં એને ફોન કર્યો એટલે પછી મને પેલું યાદ આવ્યું કે ભાઈ મારા એને કેવી રીતે ટ્રીટ કરવો. હા, એટલે મેં ફોન કર્યો. એટલે મેં કીધું આ કાલે પલરું કને ભેગું કર્યું હતું? એ કે મેં જ કર્યું હતું ટ્રેક્ટરથી. મેં કીધું તારા એટલું ધ્યાન રાખવું જોઈતું હતું કે આની અંદર કચરો ના પડવો જોઈએ. એ કે પોદો જ પડ્યો, સીમવું થઈ ગયું. મેં કીધું બટાકા ઉપર આપણે દવા છોટી હતી? એટલે કે મેં કેટલી વખત છોટી હતી? એ કે 3 વખત. તો કીધું એ દવા પોદળામાં શોષાયેલી હોય કે ના હોય? એ કે તો ઉડી ના જઈ હોય. મેં કીધું ના ઉડે, એ અંદર જ હોય, અંદર એબ્સોર્બ થયેલી જ હોય. કીધું એ કે સારું, હું આવું છું, તોડી દઈએ ને લાઈટ આવેલ ફેર ભરી દઉં છું. એને સ્વીકારી લીધું કે ભાઈ ખરેખર આવું થયું હતું. એટલે મેં એને સમજાવ્યું કે દવા કચરો એટલે પત્તો જ હતો, એટલે કે લઈ લેવું પત્તો. પણ મેં કીધું એક પત્તો કીધું કાલનો અંદર પડ્યો છે. એ પત્તો અંદર 12, 13, 14 કલાકથી પડ્યો જ છે. એટલે એની અંદર જે કેમિકલ છે એના અંદર ઓગળવાનું જ છે કીધું પાણીમાં. એટલે બેક્ટેરિયા કીધું મરી જ જશે. સાંભળો. એટલે પછી એને કીધું ખારું, હું આવી અને એને તોડી દઉં છું અને બીજું બેરલ ભરીને એમાં બનાવી દઈશ. પછી મેં એને બનાવવાની પ્રોસેસ શીખવાડી. મેં કીધું પહેલાં આ કરજે, પછી આ કરજે. એ કે સારું, હું કરી દઉં. પતી ગયું. મારા અંદર શંકા તો ઉત્પન્ન થઈ જ હતી, પૂર તો ચડી જ ગયું હતું કે કીધું આને એટલી સમજણ નહીં પડતી હોય, પણ એનું નોલેજ નહોતું. પણ એની યોગ્યતા નથી. એટલે પછી મેં એને સમજાવ્યું કે ખરેખર આપણે જે કરવા માંગીએ છીએ એ પહેલા જ ધડાકે ત્યાં નિષ્ફળ જશે. બહુ સરસ. આવું સવારે જ થયું, એક્ઝેક્ટ 8:30 વાગે. જો 7 દિવસની શિબિરથી આટલો વ્યવહારમાં પરિવર્તન આવી શકે છે, તો નિરંતર આની ઉપર પ્રયાસ કરશું તો નિરંતર સુખમાં શું આપણે નહીં જઈએ? આપણે અત્યાર સુધી આશરે 15 થી 20 વર્ષ ભણવા માટે કાઢ્યા. તો જે ભણ્યા છે ભણાવી ગયા છે, અડધી રાતે પૂછે તો યાદ રહે છે. તો આ વસ્તુ માટે આપણે જઈએ ત્યારે 7 જ દિવસ કાઢ્યા છે. 7 દિવસની સામે મેં કીધું હતું આઉટપુટ હશે એના કરતા બમણું હશે છે. જો આવી કોઈ વસ્તુ ન સમજાવો તો આની જગ્યાએ આ રીતના વાત કરી શકત. અને જ્યારે પણ તમે જુઓ, જે પહેલા તમે કીધું કે પહેલા તો એકવાર છે એ અંદર તો રિએક્શન આવી જ ગયું, ઇનર રિએક્શન. 3 શબ્દો આપણે ભણ્યા હતા, એમાંથી ઇનર રિએક્શન. પણ એ ઇનર રિએક્શનને તમે વિરોધ ન બનવા દીધું, તમે ત્યારે જ જોઈ લીધું. એને કીધું કાલે આપણે સમજાતા સતર્કતા. તો અનુભવની રોશનીમાં, સમજની રોશનીમાં, જ્ઞાનની રોશનીમાં તર્કપૂર્વક સાચું શું વ્યવહારનું સ્વરૂપ હોય એ હું સતત જોયા રાખું, અને જે ખોટું છે એને હું સાચાથી રિપ્લેસ કરી શકું. એમાં ઘણીવાર એવું થશે કે અંદર રિએક્શન આવી જશે પણ બહાર નહીં નીકળે.
ઘણીવાર એવું થશે બહાર નીકળી જશે, પણ બહાર નીકળશે તરત જ ધ્યાન તરત જ જશે કે મારે આ રીતના તો કરવાનું નહોતું, કારણ કે મારી પાસે સાચાનો રેફરન્સ છે એ હવે આવી ગયો કે કરવાનું કઈ રીતના છે. તો હવે હું પ્રયાસ કરીશ કે સાચું જીવવાનો રેફરન્સ આ છે. તો આ રીતના પ્રયાસપૂર્વક, સતર્કતાપૂર્વક ધીમે ધીમે જેટલું તમારો અભ્યાસ આ વિષયનો બનતો જશે એટલા રિઝલ્ટ છે એ આપોઆપ હરેક જગ્યાએ જોવા મળશે. અને તમે એ પણ નિરીક્ષણ કરો કે જ્યારે હું સામેવાળા પ્રત્યે વિરોધમાં હોઉં છું અને ત્યારે હું સમજાવું તો છું જ, કારણ કે મારું કામ તો એના ઉપર આધારિત છે. હું તો કરવાનો નથી કહેતી ત્યાં જઈને દરરોજ, કરવા વાળું તો વ્યક્તિ કોઈ બીજું જ રહેવાનું છે, સમજાવવું તો પડશે જ. જ્યારે હું એના પ્રત્યે છે વિરોધના ભાવ સાથે હોઉં છું ત્યારે હું સમજાવું છું ત્યારે મારા શબ્દો, ટોન અને ભાષા એ બદલાઈ જાય છે. અને સામેવાળાને ખબર પડે છે કે નહીં? સામેવાળાને ખબર. એટલા માટે મારા ભાવની સ્થિતિ છે ને એ મારા માટે સુખદાયી બનેલી રહે, એ મારા માટે અને બહારના માટે બે માટે જરૂરી છે. સૌથી પહેલા મારા માટે જરૂરી છે, કારણ કે હું એ ભાવને સતત છે પેલા એક્ઝામ્પલની જેમ 1 વર્ષ 2 વર્ષ 2.5 વર્ષ હું એ ભાવને મારી અંદર છે એ અભાવને ચલાવ્યા રાખું છું, એ મારા માટે દુઃખનું કારણ બને છે. આ બેને એની બુકમાં છે એક્ઝામ્પલ લખ્યું, સરસ એક્ઝામ્પલ લખ્યું જે મેં એક્ઝામ્પલ આપ્યું એ જ રીતે. હવે આ રીતની વસ્તુ તમે કોઈ બેન સમજ્યા ન હોત તો આ માન્યતાપૂર્વક છે તમે કેટલા સમય સુધી જીવત અને આ ફ્રેન્ડશીપ રહેત નહીં. હું ઇનિશિયેટ જ ન કરું, મારે શું જરૂર છે? એ જ રીતના આપણે ઓપરેટ થઈએ છીએ. હવે તો તમે ડગલે ને પગલે ખાલી આ રોશની બનાવેલી રાખજો, તમને ઉદાહરણ દેખાશે. અને એકચ્યુઅલમાં જો તમે જોશો તો તમને તમારી ઉપર કામ કરવા માટેનો એક બહુ મોટો અવકાશ દેખાશે, બહુ મોટો. અચ્છા, બીજી વસ્તુ આમાં જ્યારે મેં કીધી આ પણ એક આપણી માન્યતા હોય છે. શું? તો કે માણસ છે એ ભૂલથી શીખે છે. માણસ છે એ ભૂલ કરી કરીને સાચું શું છે એ શીખે છે. આ એક માન્યતા આપણી અંદર છે. આ બરોબર લાગે છે? માણસ ભૂલથી શીખે છે, ભૂલ કરીને શીખે છે. ગણિતનો એક દાખલો છે 2 + 2 = 4. આ 2 + 2 4 થાય, એની ભૂલ છે એ કેટલી રીતના થઈ શકે? ખોટો આન્સર છે એ કેટલા હોઈ શકે? 2 + 2 4 થાય એ સાચો આન્સર છે. ખોટા કેટલા આન્સર હોય છે? અનંત હોઈ શકે. તો આ અનંત રીતના હું પ્રયાસ કરી અને કોઈ દિવસ પહોંચીશ કે 2 + 2 4 થાય? 2 + 2 4 થાય સાચું શું છે એ જ્યારે મારા રેફરન્સમાં હશે ત્યારે ખોટું શું છે એ સુધરશે. તો કઈ રીતના મારે રહેવાનું છે, વાત કરવાની છે, વ્યવહાર કરવાનો આધાર ઇન્ટેન્શન ઉપર ડાઉટ નથી. એ શું થયો? સાચાનો રેફરન્સ. તો એ સાચાનો રેફરન્સ છે એટલા માટે ખોટું નથી કરવાનું એ ખ્યાલ આવે છે, ભૂલ નથી કરવાનું એ ખ્યાલ આવે છે. તો માણસ છે એ ભૂલથી નથી સમજતો. માણસની પાસે સમાજમાં સાચી રીતના કઈ રીતના જીવવાનું છે એ સ્વરૂપ રહેવાથી એ સાચું કેવી રીતના જીવાય એ શીખે છે. તો અત્યારે સાચી રીતના જીવવાનું સ્વરૂપ ના હોવાના કારણે વ્યક્તિ છે એ ભૂલ કરે છે. તો અત્યારે આપણે કહીએ કે આપણા બાળકને ડોક્ટર બનાવવો છે, એન્જિનિયર બનાવવો છે, CA બનાવવો છે, તો એ બનવાનો વિશ્વાસ છે. શું કામ? કારણ કે એ બનેલા વ્યક્તિ સમાજમાં જોવા મળે છે. પણ જેવું આપણે કહીએ એક સારો માણસ બનાવો, તો સારો માણસ એટલે શું? સારો માણસ મને સમાજમાં જોવા મળે છે. કોને હું સારો માણસ કહું છું? એ સારો માણસ મારા માટે સારો છે, બીજા હજારો લોકો માટે ખરાબ છે. તો એટલા માટે એક બાળકને આપણે સારા માણસ બનવાની પ્રેરણા નથી આપી શકતા, કારણ કે એને મોડેલ એવું જીવતું જાગતું જોવા મળતું નથી. તો એ મોડેલ હું શિક્ષક તરીકે, માતા પિતા તરીકે હું કઈ રીતના બની જાઉં એ જ સમજવાની વાત છે. જીવન વિદ્યા મધ્યસ્થ દર્શન. જો એ હું બની જઈશ તો બાળકમાં આવી જ જશે.
સમાજમાં આવી જ જશે. તો માણસ છે એ ખોટું કરીને સાચું નથી શીખતો, કારણ કે અસ્તિત્વમાં સમાજમાં સાચાનું સ્વરૂપ, સાચી રીતના જીવવાનું સ્વરૂપ છે એ જોઈને એને વિશ્વાસ આવે છે કે એ રીતના જીવીએ, એનાથી એ જીવે છે. આપણે શું માની લીધું અને એને હજારો વાર છોકરાઓને સમજાવ્યું, માણસ છે એ ભૂલ કરીને શીખે. આના ઉપર ઘણા પુસ્તકો લખાણા છે, બરોબર? તો આને તમે ચકાસો. ચાલો બીજું કોણ એક્ઝામ્પલ? તમે કયો બેન, લખી ન ગયા હોય એક્ઝામ્પલ બોલો, તમારી ભાષામાં બોલો. રાઈટ. તમારું નામ શું છે? હું ભૂલી ગયો પાછું. સીમાબેન. યસ. આજે સવારે હું સ્કૂલ અહીંયા આવતી હતી ને, તો પણ સાસુ એમ કહેતા હતા કે જમવાનું શું બનાવ. રાઈટ. મેં કીધું મમ્મી કંઈ પણ બનાવી દેજો જે હોય. રાઈટ. કાલે હું અહીંથી એક શાક લઈ ગઈ હતી, એ રાત્રે બની ગયું હતું, એટલે મેં કીધું કંઈ નહીં, મગ બનાવી દેજો અથવા તો દાળ ભાત. પછી મને કહે કે મારે રોજ બનાવવાનું, કે અહીંયા હું 5-6 દિવસથી સળંગ આવું. એટલે મેં કીધું મમ્મી તમે મને વહેલા કીધું હોત તો હું દાળ ભાત ને એવું મૂકી દોત, તો થોડું ઓછું થઈ જત કામ. મેં કચરા પોતા કર્યા, વાસણ કર્યા, એના ભેગું એને લઈ લો થોડું. પણ મને વિશ્વાસ છે કે હું ઘરે જઈશ એટલે બની જ જઈશ, એ વિશ્વાસ. રાઈટ. તો મને સામેવાળા વ્યક્તિના ઇન્ટેન્શન ઉપર ડાઉટ નથી, શબ્દો એના થોડાક આકરા, કળશ બની શકે કે આ 5 દિવસથી સળંગ બનાવે છે એટલે કંટાળ્યા, રોજ સવારે જતી રહે સાંજે બની શકે આવું હોય. એવું થાય છે સાહેબ મારે છે. મેં તો નથી કીધું પણ મેં આપણો જ કર્યું. પણ વિશ્વાસ છે ઘરે જઈશું એટલે રોટલી મળી જ જશે. રાઈટ. સાસુ શબ્દ જેવો છે. શબ્દ એવો નથી. ના, સવારથી સાંજ સુધી કદાચ અમારા હસબન્ડ વાન બહાર નીકળી જતો એમને કોઈ પ્રશ્ન ના હોય, ગમે તેટલા વાગે આવે. હું પહેલા દિવસે તમે 5:15 છોડે ને, બીજા દિવસે આપણે 5:30 થયા, ત્રીજા દિવસે 4:45 સાહેબે જવા દીધા. બે સાથે બોલો. તો પછી મારા સાસુ કે કેમ રોજ 5 મિનિટ લેટ આવશે કે તું હવે જોડે તો આયા આવું જ છે, હું એકલી થોડી આવું. કોણ છે આ? અચ્છા. હસબન્ડ છે. તો પ્રશ્ન મને જ કેમ એમ? ના, મને એમ લાગ્યું એના નણંદે અહીંયા કામ કરતા હશે. કોણ છે તમે? અને હા, એ તો મને ખ્યાલ છે. હળંગ 9:30 8:30 ઘેરથી નીકળી જવાનું, 6 વાગે ઘેર જઈએ. પરિસ્થિતિ તો કેવી થાય એ જોવાનું. સન્માનમાં એને આપણે હમણાં જોશું. સંયુક્ત કુટુંબમાં રહેતા હોય એટલે થાય જ સાહેબ. એનો અર્થ દુખી રહેવાના જ છે એવું? એવું નહીં, પણ કઈ અટકી ના રહે, કશું અટકતું નહીં, પણ એમને આપણા જોડે અપેક્ષા તો રહેવાની જ કે આવે એટલે કામ કરાવો. એમની ઉંમર એટલી થઈ કઈ ના કરી શકે એમ. એને બોલવા એમની અપેક્ષા રહેવાની કે આવે એટલે કામ કરે. એમનું શરીર એવું કદાચ એમની ઉંમર થઈ એટલી ના પણ કરી શકે. રાઈટ. એટલે આપણી રાહ જોઈને જ બેઠા હોય. હું અહીં જાઉં એટલે ઘરે મારી રાહ જોઈને જ બેઠા હોય. મેં હમણાં કીધું હતું મારા ઘરે છે અત્યારે 4 મહિના થયા દીકરો આવ્યો, બરોબર. પિનલ છે મારા ઘરના, એકલા ઘર સંભાળે છે અત્યારે. તો આખો દિવસ તો એ સંભાળે જ છે. એક દીકરી એ છે 5 વર્ષની, બરોબર, 6 વર્ષની. તો એ તો હવે એનું ઘણું બધું કામ કરી લે છે. દીકરો છે અથર્વ, એને સંભાળતા હોય છે. પણ છતાંય જાવ એટલે અમુક પ્રકારના કામ માટે તો એની આપણી રાહ જોઈને બેઠેલા જ હોય છે. તો એ અપેક્ષા હોય જ. તો હું એમાં એ રીતના સમજુ છું કે આખો દિવસ છે એ આપણે સમાજ માટે, પોતાના માટે આપેલો છે. તો હવે જાસુ એટલે આપણે તૈયાર જ છીએ એની આજ્ઞા માટે. કારણ કે સંબંધ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે મને લાગે છે. જો એનો સપોર્ટ નહીં હોય તો હું અત્યારે આ બોલું છું એ બોલવા માટે મને એક દિવસ નહીં મળે. તમે વિચાર કરો, અત્યારે બધા લોકો કહે છે ને કે સમય બહુ કિંમતી છે, અત્યારે કોઈ વ્યક્તિ પાસે સમય નથી. આ કામમાં લાગેલા બધા જ વ્યક્તિ 7 દિવસ 5 દિવસ 3 દિવસ સળંગ ઘરની બહાર રહે છે, કોઈ આર્થિક અપેક્ષા વિના, કોઈ એપ્રિસિએશનની અપેક્ષા વિના, અને જઈ શકે છે.
કારણ કે ઘરની અંદર એટલું કામ થયેલું છે વિશ્વાસ ઉપર, સંબંધ ઉપર, એટલા માટે કામ થઈ શકે છે, અધરવાઇઝ નહીં થાય, અધરવાઇઝ તો અઘરું છે. તો આપણે છે એ સંબંધોમાં ઘણીવાર લેડીઝ સાઈડથી તો ઓછી, પણ જેન્ટ સાઈડથી આપણે અનાવશ્યક બહુ વધારે છૂટ લઈ લીધી હોય છે, વધારે ઘસારો સામેવાળાને આપીએ છીએ. એ છૂટ લઈ લેવાના કારણે દિવસે ને દિવસે સંબંધોમાં જે એક સ્નેહ, પ્રેમ અને અંતરમાં જે એક ક્લોઝનેસ છે એ ઘટતી જાય છે. તો એકવાર છે આવી રીતના દિલ્હીમાં શિબિર ચાલતી હતી, સોમભાઈએ શિબિર લેતા હતા. તો એ શિબિર છે એ લગભગ 3 દિવસની ઘણી, એક સાથે કંઈક 7-8 શિબિર ચાલી, દિલ્હીના બધા શિક્ષકોની શિબિર હતી. તો દર શિબિરમાં શિક્ષકો તો બદલાયા રાખતા, પણ કેમેરો જે રેકોર્ડ કરતા એ વ્યક્તિ તો એકને. તો જ્યારે શિબિર છેલ્લી હતી એ પૂરી થઈ, તો બધાના શિબિર પૂરી થાય ત્યારે છેલ્લે ફીડબેક હોય છેલ્લા દિવસે કે શિબિરમાં શું ઉપલબ્ધિ થઈ. તો છેલ્લા દિવસે એ શિબિરમાં લગભગ 10મી કે 7મી શિબિર હતી. તો જે કેમેરામેન હતો, રેકોર્ડિંગ કરતો, એ સરદારજી હતો. એણે સામેથી કીધું, આ વખતે કે સરજી મારો ફીડબેક થાય, મારે ફીડબેક કંઈક આપવો છે. તો એણે ફીડબેક આપ્યું કે હું અહીંયાથી રેકોર્ડિંગ પૂરું થાય, શિબિર પૂરી થાય એટલે હું દિલ્હીના ટ્રાફિકમાં છે એ ઘરે જાઉં. આમાં 2 વસ્તુ સમજવાની છે આ ઉદાહરણ પરથી. મારા ખ્યાલથી કોઈકનો પ્રશ્ન હતો ટ્રાફિકમાં આવવાની સમસ્યાનો, મને આપણા મિત્રોએ કોઈ કીધો હતો કે બધી તૈયારી કરીને હું આવું છું, ટ્રાફિક કે કોઈ. તો જેણે કર્યો તો એને સમજવા જેવું છે, ના હોય તો એને કહી દેજો. તો કે હું દિલ્હીના ટ્રાફિકમાં જાઉં. એક તો દિલ્હીનો ટ્રાફિક કે ખરાબ, હરેક સિગ્નલ ઉપર છે એ ટી 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 હોર્ન ચાલુ જ હોય. તો કે જે લોકો 4 વ્હીલમાં હોય એના તો કાચ બંધ હોય, એસી ચાલુ હોય, એટલે સામાન્ય હોર્ન જે મારે એનાથી સંભળાય નહીં, એટલે ડબલ હોર્ન મારે પાછળવાળા. હું કે 2 વ્હીલર લઈને જાઉં, બીજા 2 વ્હીલર વાળા કે હેલ્મેટ પહેરીને બેઠા હોય, હું રહ્યો સરદારજી, મારા માથે તો પાઘડી હોય. એટલે કે ઓલા હોર્નની જે ટેટું છે એ એટલી કાનમાં આવે, દરરોજ કે મારે જાતી વખતે એક ઝઘડો પાકો. ઈ ઝઘડો કરીને હું ઘરે જાઉં, એટલે ઘરે હજી બેલ મારું અને બાયણું ખોલું એટલે તરત જ છે કે ઘરવાળી ઊભી હોય, સબ્જી લઈ આવો, દૂધ લઈ આવો. આ બીજું કે આખો દિવસ કે રેકોર્ડિંગ કામ કરીને આવ્યો હોય, રસ્તામાં કે એકવાર કોકની હારે ઝઘડો અને ઘરે જાઓ એટલે તરત જ દૂધ, આજે દૂધ પૂરું થઈ ગયું, આજે સિલિન્ડર, આજે શાક નથી લઈ આવો, શાકભાજી લઈ આવો. હવે કે મને સમજાય છે શું, આટલી શિબિર કર્યા પછી 2 વસ્તુ એને કીધી. એ કે ઓલા જે હોર્ન મારે છે એ મને દુઃખી કરવા નથી માંગતા, એ તો મને સુખી જ કરવા માંગે છે, પણ એ કે બીજા વ્યક્તિને સંભળાતું નથી એના માટે એ હોર્ન મારે છે. હું આટલું વિચારીને હું પોતાનામાં શું રહું છું, આરામમાં રહું છું. શું આરામમાં રહું છું? એ કે એ બીજા મને કોઈ દુઃખી કરવા માંગતા નથી, અને મારું ધ્યાન કે આગળ બનેલું રહે છે, એને હું હોર્ન લગાડવા દઉં છું. બીજું એ કે બહુ કદાચ એવું હોય તો હું મારી જગ્યા પાર્કિંગ જ્યાં ટ્રાફિક થવાની હજી શરૂઆત જ હોય તો એ રીતના રાખું કે કોઈ હું એવી કારની પાછળ કે અહીંયા ઉભો રહું જેથી કરીને મને હોર્ન ન સંભળાય વધારે. બીજું શું સમજાણું એ કે જેવો ફ્લેટમાં રહેતો હોય બીજા 3જા માળે, એ કે જેવો હું ઘરે જાઉં, બેલ મારું, બાયણું ખોલે, સામેથી જ હું પૂછી લઉં શું લેવાનું ચલાવો. તો આ વખતે કે ઘરવાળીએ કીધું કાંઈ લેવાનું નથી, અંદર આવી જાઓ. એ કે પહેલા મને એમ લાગતું કે આ મને દરરોજ આવું બીજું કામ પકડાવી દે છે. એ કે આખો દિવસ કંઈક કામ કરતી હોય, ઘરમાં બાળકોને સંભાળતી હોય. એક તો એ કે એનું ઘર છોડીને મારા ઘરે આવી છે, મારું ઘર સંભાળે છે. મારે એ કે જવું હોય શાકભાજી લેવા, કે બે પગથિયા ઠેકડા મારીશ, નીચે આવી જાય, સ્કૂટર એક્ટિવામાં એ ક્યાંક સેલ્ફ મારીશ અને છલાંગ મારીને 2 મિનિટમાં લઈને આવતો રહીશ.
તો કે આટલું આ વિચારવાથી હું હવે આરામમાં આવી ગયો છું, હવે મને કોઈના ઇન્ટેન્શન ઉપર ડાઉટ રહેતો નથી. તો સમજવાથી શું થાય છે, સામે બહાર ઘટના ચેન્જ થઈ ગઈ, ઘટના તો એને જ રહે છે, મારી અંદર જે સોફ્ટવેર ચાલે છે એ સોફ્ટવેર ચાલવાનો ચેન્જ થઈ ગયો, એના કારણે હું ઘણો રાહતમાં આવી ગયો. તો આજે અનાવશ્યક આપણે બીજા વ્યક્તિઓ ઉપર ડાઉટ કરી લઈએ છીએ, શંકા કરી લઈએ છીએ, અને એ અંદર રીલ આપણી અંદર ચાલુ જ રહે છે. અને આ રીલ છે 1 મિનિટની કે 1 સેકન્ડની નથી, બહુ લાંબી રીલ ચાલે છે, કલાકો અને દિવસો સુધી ચાલે છે. એની આપણા શરીર ઉપર, મન ઉપર છે એ વિપરીત અસર થાય છે. તો સમજવાથી છે એ આ ફેર પડે છે. તો વિશ્વાસ જ્યારે આપણને સમજાય છે, કોઈ બીજું શેર કરવા માંગે છે પોતાનું એક્ઝામ્પલ, વિશ્વાસ એટલે શું સમજાણું? વેરી ગુડ. જો આ શેર કર્યું એનાથી મને ખ્યાલ આવે કે તમને કેટલું સમજાય છે. આ શિબિરની સફળતા એ છે કે જે હું બોલું છું એ તમારા સુધી કેટલું પહોંચે એ પ્રશ્નો અને શેરિંગ દ્વારા મને ખ્યાલ આવે. ગોષ્ઠીથી એ સારું છે, ગોષ્ઠીથી તમારા પ્રશ્નો નીકળવા માંડ્યા. બરોબર, ગુડ. તો હવે જો આપણને વિશ્વાસ સમજાય છે, હું વિશ્વાસપૂર્વક જીવવાનું સ્ટાર્ટ કરું છું, તો એના પછી જે બીજું મૂલ્ય આવે છે એ આવે છે સન્માન. તો સન્માન એટલે શું એ પણ હવે હું સમજવાનું સ્ટાર્ટ કરું. તો ચાલો કયો, તમને સન્માન એટલે શું સમજાણું છે? સન્માન એટલે કાલે આપણે છેલ્લે જ્યારે છૂટ્યા ત્યારે કહેવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો સન્માન એટલે તમે કીધું હતું આદર, બીજા પ્રત્યે માન. અને બીજે કઈ રીતના સમજી શકીએ એ કયો, સન્માન એટલે શું? ચાલો, ખોટું પડે એની બીક રાખવાની નથી, પોતાની અંદર એનો વિશ્વાસ રાખવાનો, સ્વયં કે પ્રતિ વિશ્વાસ. વિશ્વાસ તો હવે સમજાઈ ગયો ને, તો વિશ્વાસ તો આવી ગયો છે, તો વિશ્વાસપૂર્વક બોલો, ખોટું પડવાની ચિંતા નથી. હા, શું કીધું તું? રાઈટ. રાઈટ, બહુ સરસ. હા, રાઈટ. રાઈટ, બરોબર, ગુડ. તો ભાવ અને વિચારની પછી વિશ્વાસ હોય તો વિશ્વાસ, સન્માન હોય તો સન્માન. એને સમજવાથી, એમાં સ્થિરતાથી આપણા ઘણા બધા સામાજિક વ્યવહારિક પ્રશ્નો છે એમાં સ્થિરતા આવે છે. બાકી ઘણા એવા એક્ઝામ્પલ છે બેન, કે માતાનો એના સંતાન પ્રત્યે મોહ એટલો હોય છે કે આવી જગ્યાએ મૂક્યા પછી, અથવા તો આટલી સફળ મહેનત પછી, સફળતા મળ્યા પછી, કારણ કે એને પોતાને વિશ્વાસ નથી કે સર્વાઈવ કરી લેશે, ઘણીવાર દીકરાને છોકરાઓને બોલાવીએ. હું એ નથી કહેતો કે વસ્તુ યોગ્ય છે કે અયોગ્ય છે, સાચી છે કે ખોટી છે, ત્યાં ભણવા મૂકવું હોય, બરોબર, પણ ઘણીવાર ખાલી પોતાની અંદર વિશ્વાસ ન હોય, એને સારું ખાવાનું મળતું હોઈ શકે નહીં, એને સારો બેડ સુવાનો હોઈ શકે નહીં, એને ઠંડી ગરમી લાગતી હશે કે નહીં, આવી શંકાના કારણે ઘણીવાર છે જે સફળતા મહેનત કરીને બાળકે મેળવી છે એમાંથી પણ વિડ્રો કરવું પડતું હોય છે ઘણીવાર. એટલા માટે આ કહું છું. તો આ તો બરોબર છે, વિશ્વાસની વાત થઈ. સન્માન એટલે શું કહો છો? સન્માન એટલે શું? કાલે અહીંયા જે નવા બે બહેનો હતા, આજે દેખાતા નથી, એને કંઈક કહેવાની ટ્રાય કરી હતી. બીજા કોઈ ટ્રાય કરશે? તમે? અચ્છા, જગ્યા બદલાવી નાખી. આજે પેલા કમ્પ્યુટર વાળા સર તો નથી જ ને? કમ્પ્યુટર વાળા સર નથી આજે. અચ્છા,
બરોબર. ચાલો, સન્માન એટલે શું, કોણ બોલશો? બોલો જે અસ્મિતા, તમે બોલતા હોય એવું લાગ્યું મને, કઈ બોલવાની ઈચ્છા હોય એવું લાગ્યું. સન્માન એટલે શું? માઇક એટલા માટે બોલતા હોય એને આપીએ છીએ કે જ્યારે આનું રેકોર્ડિંગ તમે સાંભળશો તો તમારા પ્રશ્નો નહીં સંભળાય ને તો તમને ડિસ્કનેક્ટ ફીલ થશે, એટલે માઇકમાં જ બોલજો જે બોલો એમને કંઈક બોલવું છે પછી તમે બોલો. હા, અત્યારે શું સમજાય છે એ જ કહો. યસ, એ જ કહેવાનું છે કે આપણે કોઈ સારું કામ કર્યું અને કોઈ આપણે સન્માન બને તો એ હાથમાં જ લઈ લ્યો. એટલે મતલબ અત્યારે મેં કંઈક સારું કામ કર્યું છે એમ, તો કોઈ મને સન્માન આપે, કોઈ જોઈ મારા સામે કે મેં જે કામ કર્યું છે એનું મને માન આપે. રાઈટ. ભલે મેં ઘરે ગમે એ કામ કર્યું હોય કે બહાર કામ કર્યું હોય છે એવી રીતના રાઈટ, એને અત્યાર સુધી હું સન્માન સમજુ. એને હું સન્માન છે. ગુડ. બધા લોકો સાંભળીએ કે બેને શું કીધું? શિબિરમાં હું બોલું છે સાંભળવાનું મહત્વનું નથી, આપણા પાર્ટિસિપન્ટ શું બોલે છે એ અગત્ય. બોલો. યસ. હું થોડું જે સમજ્યો છું એ પ્રમાણે બધા લોકો નિશ્ચિંત રહીએ, તમે જે સમજ્યા છો એ જ પૂછીએ છીએ. હા, કદાચ બરાબર, એ સાચું ખોટું કોઈ પણ હોઈ શકે. ત્યાંથી આપણે તમે બોલશો તો શું ખ્યાલ આવશે કે અહીંયાથી તમે વિચારો છો તો અહીંયાથી મારે સ્ટાર્ટ કરવાનું છે. વસ્તુસ્થિતિ એ જ છે કે તમે જે જાતે બોધી લઈએ છીએ ને આપણે પૂર્વધારણાઓ ને અભિધારણાઓ, એ ઘણી વખતે થોડી ભૂલ ભરેલી અથવા એમાં કંઈક કમી હોય એમ. રાઈટ. પણ જ્યારે આપણે ઘરમાં કે કામના સ્થળે કે ગમે તે જગ્યાએ જેમની સાથે વિશ્વાસપૂર્વક જીવીએ છીએ અથવા એકબીજાના વિશ્વાસપૂર્વક બધા વ્યક્તિઓ જીવતા હોય ને, રાઈટ, ત્યારે એમની સાથે જે વ્યવહાર થાય આપણાથી અથવા એ લોકોથી, એ સન્માન. તો જ્યારે હું મારા ઘરના કે કોઈ પણ આસપડોશના વ્યક્તિ સાથે વિશ્વાસપૂર્વક જીવું છું, એટલે કે પહેલા વિશ્વાસ તો ઓલરેડી મારે છે જ, તો એ વિશ્વાસપૂર્વક જીવવાની સાથે જ્યારે હું એને એ જે પણ કામ કરે છે એ કામ પ્રત્યે એપ્રિશિએટ કરી શકું છું, યોગ્ય છે એવું તારણ કાઢું છું, ત્યારે મને એના પ્રત્યે સન્માન છે એવું કહેવાનું સ્ટાર્ટ કરું છું. એ સન્માન છે. રાઈટ. પછી અસ્મિતાબેને જે કીધું એ પણ એક વ્યાખ્યા છે કે સન્માન છે. હજી કોઈ કહેવા માંગશે? સન્માન, માન, આદર, સત્કાર, સત્કાર સમારોહ, એવું આપણે કરતા હોય ને સત્કાર સમારોહ, તો એને આપણે કઈ રીતના જોઈએ છે? ના, રિસેપ્શન એટલે હા, લગ્ન પછી હોય એને ઇંગ્લિશમાં રિસેપ્શન કહે. મને ખ્યાલ નથી તો. હા, ગુજરાતીમાં એ કહેતા. અચ્છા, સન્માન સમારોહ તો બીજો શબ્દ એવો હોય છે. હા, એના માટે સન્માન સમારોહ. હા, હા, રાઈટ. એ સન્માન સમારોહ. રાઈટ. તો સન્માન સમારોહ એટલે શું અથવા સન્માન એટલે શું? સન્માન સમારોહ બાળક જોવે છે, કોઈનું સન્માન થતાંય જોવે છે, તો એનાથી સન્માન એટલે શું સમજાતું હશે બાળકનું? યસ, થાય. તો હું શું કરું તો મારું એ થશે? તો કે એનું રિઝલ્ટ આવ્યું છે એટલે સન્માન થાય છે, તો હું એ સારા માર્ક્સ મેળવું. તો માર્ક્સ બરાબર સન્માન. ક્યારે? જ્યારે આપણે વિદ્યાર્થી અવસ્થામાં હોય છે ત્યારે. એના પછી